માર્કેટમાં કમ બેક કર્યું લોબા ટાઈમ બળી ગયો ટેટો બળી ગયો એમ કે પંખો બળી ગયો છે અગર પંખો બળી ગયો તો કારીગર સિવાય કોઈ ના હોય હા તો 5 વાગે પંખો ઉપર આખું નવું નાખી આખું શેન ચક્કર નવું નાખી તો ભાઈ જો તો શેવો બને આ સાઈડ તો જોઈએ થોડી એક જ બની પેલો લાવવો પડે મોટો આવે છે ને હંસો કેવું પણ પાસે કે હું એ બેસી દઉં લોટ લઈને મોસા પર હું એ બેસી દઉં લોટ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો સ્ટાર્ટ તો સવારમાં જો કંઈક આવું વાતાવરણ છે આજુબાજુનું તો ચલો આપણો તો મમ્મી અને પપ્પાને પહેલાં કરી દઈએ ગુડ મોર્નિંગ તો ગાઈઝ મમ્મીને તો હેડ્યો છે ખેતરમાં પપ્પાને 2 જણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ તો જો મમ્મી અને પપ્પા 2 જણા હેડ્યો છે ખેતરમાં એરંડા ઉતારો નહીં ઉતરી રહ્યા છો કે ઉતરી યાર વાળી એ જે ઉતરી રે જેની માળો આવું છે ને જેની માળો છે કે તો મમ્મી અને પપ્પા બે હેડ્યો છે ખેતરમાં ચલો આવજો આ બસ તો ટીશ્યુ તો લખવા માટે બેઠા છે ટીશ્યુ રાધે રાધે કરો બે હાથે ટીશ્યુ તો વેલા લખ્યું છે ડાબોડી લખ્યું છે આ બસ તો તેજલ ને આવી ગયો છે ગુડ મોર્નિંગ મેશ્યો ગુડ મોર્નિંગ રાધે કરો ઓ આ તો ઘોડો થઈ ગયો છે જેટલો મોટો છે ને એટલો ઘોડો થઈ ગયો છે આ તો હાલ ઉઠ્યો છે એટલે પણ એવું જ હોય જેટલો ઊંચી કરે છે એ નહીં જેટલો મોટો છે ને એટલો ઘોડો થઈ ગયો છે નથી ખબર પડતી એટલે વધારે બોલતો હતો અને ખબર પડતી એના કરતા આ ટીશ્યુ હારી જો ટીશ્યુ રાધે કરો રાધે કર રાધે કરજે ફરીને અય તું કરજે રાધે ગુડ મોર્નિંગ કહી દેતા તો જો મેશ્યુ અને તેજલ બેનો આવાજ બેઠો છે મૂડ નથી તો કઈ જો આવાજ તો બા આવી ગયો છે દીવાબત્તી કરીને ગુડ મોર્નિંગ તો બા તો બહેણી લઈને ઘી લઈને દીવો ભરવા માટે ગયો હતો નહીં તો બા તો અત્યારે દીવાબત્તી કરીને આવી ગયો છે બસ તો અરે અમે ઉઠ્યા ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં હશો આપણે તો રાતે 2 વાગે ગયા એ રે મજામાં ગાઈસ હા હું ઉઠાઈ ગયા હું બાર લઈ જઈએ પોથિયા પડતી નહીં દૂધ ભરી આવીએ સૃષ્ટિ ગુડ મોર્નિંગ આવું લઈને ફરફર કર્યો છે તારમાં શું થાય શું કરવાની હા બાટો બનાવ એમાં તો ગાઈસ જો આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ કોલેજ તો કોલેજ જવા માટે નીકળીએ છીએ કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે તો થોડો એક નાસ્તો કરી લીધો છે બાય બનાવી હતી છોકરો માટે ખીચડી બનાવી હતી સૃષ્ટિ મેશ્યુ ત્રિશ્યુ 3 માટે ખીચડી બનાવી હતી તો થોડો નાસ્તો આપણે કરી દીધો છે અને આપણે કોલેજ જવા માટે નીકળીએ છીએ અને આ સાઈડ તો જુઓ મેશ્યુ ત્રિશ્યુ અને બા 3 જણો બેસી ગયો છે અને આ સાઈડ તો જુઓ બા બેઓને ખીચડી ખવડાવું છું હવે એટલે આ છોકરો લઈને બેસી ગયો છે બાજુ તો જો ગાઈસ બધા ખીચડી ખવડાવું છું 3 જણો એક તો જાતે ખાય છે પણ બેવાને તો ખવડાવું છું તો ચલો આ તો ખીચડી ખવડાવશી અને આપણે નીકળીએ છીએ ગાઈસ કોલેજ જવા માટે તો ચલો નીકળી જઈએ તો આપણે તો કોલેજથી ઘેર આવી જાય છીએ ઘેર આવીને તો છે ને પહેલાં તો હાથ પગ ધોઈને અને સીધા બેસી જાય છીએ ખાવા માટે કારણ કે બરોબરની ભૂખ લાગી છે તો આપણે તો અહીં સીધા ખાવા માટે બેસી જાય છીએ ગાઈસ તો ડુંગળીનું શાક બનાવ્યું છે ઘઉંના રોટલા બનાવ્યા છે અને આપણે અહીં ખાવા માટે બેસી જાય છીએ અને અંદર છાશ પણ પડી છે ફ્રીજમાં બધાએ ખાઈ લીધું છે કારણ કે આપણે તો ગાઈસ કોલેજ જતા એટલે લેટ જ પડી એટલે આપણે તો આવી અને સીધા બેસી જાય છે ખાવા માટે તો ચલો ફટોફટ ખાઈ લઈએ પછી જે મમ્મીઓના પાસે મમ્મીને છોકરો મૂક્યો છે તો ચલો પહેલાં ખાઈ લઈએ આપણે તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે અને આ સાઈડ તો કામકાજ ચાલુ છે જો સંગીતા ભાભીને તો ગાઈસ જો કેવું વણે જો ઓહો રાગ તો ગાઈસ જો તો સેવો વણે આ સાઈડ તો જોઈએ થોડી એક જ વણી પેલો લાવવો પડે મોટો આવે છે ને હંસો કેવાય શું કહેવાય શું કહેવાનું
મમ્મી એવું કહેવાય અરે હું વળી હંસો જ કહેવાય અરે હું વળી એ અરે એ લાઈન 10 કિલોની વળી અરે નાખી 1 2 3 4 5 ને 6 આ 7 જણો છું આ 2 દાડાનો માલ છે 100 ગુણ છોડો હું આવી વણી પડે આવી વણી ને બધા ના આ ગુણ છોડો એટલે પણ એ તો પ્રકાર ગુંસળો વણો તો લોબી વણે તો બધી જેણી તો થવાની જ છે પટી ગયું ગાય જો આ તો ગાય છે ને નો હંચો છે એટલે થોડી જ કરી છે પેલો મોટો લાવવાનો છે મોટા હંચાઈ બનાવે ને મમ્મી તો મજા આવે ભાઈ આ ઓના લોટ ગુંજી ગુંજી એ લાઈન એક શિવ. દાડો લોટ ખાતો બધું જાય એમ કેવી કાઢો એવો દેવો બાય જોવા માટે આજ નહીં બા પછી એવી સેવો વણે શું કેવું હું તો પાટલા સીવામાં માછી વણી કાઢવાની શું કહેવાય પાટલા છે આશે વણી એ કાઢવાની છે રીતના વણે પાટલાથી લોટ લઈને બેસી જવાનું મોસા ઉપર પણ પાસે પછી વણી કાઢવાની પાટલા છે તે હું એ બેસી દઉં લોટ લઈને મોસા પર હા હું એ બેસી દઉં લોટ લઈને પણ પાટલો રાખી દે પછી પાટલો છો લાંબો પડે પાટલો એટલે સ્પેશિયલ પાટલો આવે હોવ. એવો બનાવવામાં જ આવે સેવોનું સ્પેશિયલ એ બધું તો છે લાય. અમને શું ખબર હતું તમારા જમાનામાં પાટલા છે એમાં તો હંસા આવી ગયા છે ઓમ બેસી જવાની ફટ 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 ઓમ કીધું હોત બનાવી આલો કોણ ઉઠાવી સંચો જંતુ બધું સંચો સંચો હંસો ના પાટલો 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 એવું બનાવી આલો તો ચલો આ સાઈડ તો ગાય બધી હુકાવા મેલી જાઉં અને આ સાઈડ તો પંખો ચાલુ છે એટલે પંખા ને હુકાવા મેલી જવું મમ્મીને તો આ સાઈડ બેસી ગયા છે જો તે તો બેસી ગયા છે ને શાંતિથી તો ચલો તો ગાય જો ઘણા દિવસથી એટલે લગભગ વધારે નહીં પણ મહિના ઉપર થઈ ગયો કદાચ આપણને એવું ફિક્સ ખબર નહીં પણ ઘણા ટાઈમથી આપણું બાઇક બગડ્યું હતું એટલે અત્યારે છે ને હું શેધાજીને આવું કાલથી એક સરસ મજાની નોકરી ખોલી છે શેધાજી તો કાલે નોકરી જઈ પછી આપણે ખબર પડે ચોકડ નોકરી છે એ તો પછી કેવું હું કેવું શેધાજી શેધાજી લઈને ગયા હતા બાઇક તો બાઇક રેડી કરવા માટે ગયા હતા બાઇક રેડી કરીને આવી ગયા નહીં શેધાજી બાઇકમાં હું કરાવી નવું એમાં ગેર એવું થઈ ગયું તો કઈ આખું છે ને ઘેર જ નહોતા પડતા આખું ઘેરનું સપલું નવું નાખ્યું અને અંદરના ઓટા પણ નવા પડે છે તો બાઇક તો છે ને એકદમ રાજપરી પાછી માર્કેટમાં કમ બેક થઈ ગઈ છે પણ આપણે કોઈ કોમો નહીં આવે ગઈ કારણ કે સવારે પહેલાં શેદાજી નવું નોકરી જવાનું હોય છે લગભગ 6 વાગે ત્યાં પહોંચી જવાનું હોય છે એટલા માટે નોકરી ચો જવાનું છે એ પણ તમને કહેશું અને શો શું કરવાનું છે એ પણ તમને કહેશું પણ હવે કાલ શેદાજી નોકરી જઈ એના પછી કંઈ ખબર પડે તો ચલો આ સાઈડ તો જુઓ આ સાઈડ તો જો મેસી તો વેફર ખાય છે પટી ગયું આ સાઈડ ત્રીસું જુઓ અને આ સાઈડ તો જો પપ્પા તો નાવા નહીં તમારે હા નાવા નહીં મેસી માસીને નાવા નહીં તમારે હા નાવાનું નહીં નાવાનું નહીં તો કઈ જો ને મને આવી જાય મેસ્યુ કોણ આવ્યું હા તો ચલો આપણે ચિયો ખાટલો પેલો લાવું બારો તો કઈ જો એકન તો કારીગર ચડી ગયા છે પંખો રિપેર કરવા માટે હા ચાલ એવું થયું છે પંખા બળી ગયો ટેટો બળી ગયો એમ કે પંખો બળી ગયો છે અગર પંખો બળી ગયો તો કારીગર સિવાય કોઈ ના હોશ કરીએ ટેટો તો આપણે ભરી દઈએ શું કેવું તો કઈ છે દાદી તો ટેટો ભરવા માટે સડે જો આ સાઈડે ખોલે તાને ખબર પડે એમને થોડી ખબર પડે ટેટો જ બળ્યો છે એવું શું ફાઇનલ બેરિંગ જેવા તો એટલે ફરો તો કરો શાનનો બંધ થઈ ગયો બપોરનો એટલે ઓ બપોરે હું એક સેવો પાડતા તાણ તો અમે એકણ જ બેઠો મમ્મીને બધો તાણ તો સારું હતું તાણ પણ આ તો સોટી જાય છે પાછો પંખો કદાચ બેરિંગ ફિટ થઈ ગયું કોઈ ખબર નહીં તો કઈ ચલો બધી પાડી દઈએ આપણે અને શેદાજી ફટોફટ ટેટો ખોલું અને ટેટો ખોલી પછી ચેક કરીએ કે જેવું છે પંખાનું શું થયું છે એ ખબર પડે આ સાઈડ તો જેવા હોય એવી રીતના જ ભરાય પાછું ઈકણ ઉપર ચોટાડ દે પેલા વાયર ચોટાડ ઉપર એટલે તને લેતા ફાવ આપણે તો નીકળી જાય છીએ આવું ખેતર બાજુ તેજલ ભાભી અને પ્રકાશ બે જણો જતો રહેશું ઓલડીએ ત્યાં ચીકુડી અડવા માટે જોશે અને આપણે એવું નીકળી જાય છીએ મમ્મી એ બાજરીમાં ચાલે છે તે જવા માટે નીકળી જાય છીએ અને પહેલાં તો કહે છે પંખો ખોલ્યો
પંખો ફિટ કરાયો પણ પંખો હવે શેતાજીને પપ્પા બે જણા પાછો ઉતારે છે કારણ કે પંખો રેડી ના થયો એટલા માટે પાછો નીચે ઉતાર્યો. પંખામાં એવું થયું પંખાની કઈ બેરિંગ બળી થયું ને એવું લાગે કારણ કે પંખો છે ને ફરતો નહીં એટલે એ પ્રમાણેથી આપણને ખબર પડી જાય છે પંખાની બેરિંગ જતી રહી. એ તો ખબર પડી જશે પપ્પાને નીચે ઉતારશે એટલે. આપણે તો ખેતરમાં જવા માટે નીકળાય છીએ મમ્મી પાસે. અને આ સાઈડ તો વાતાવરણ ગાઈઝ આજે એવું કરી દીધું છે પવન ચાલુ થઈ ગયો છે અને વાતાવરણે વરસાદ આવે એવું કરી દીધું છે આજે ફાઇનલ એવું લાગી રહ્યું છે. જો ગાઈઝ જો છે એવું કર્યું ચારેકોર જો ચારેકોર વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. તો ચાલો આપણે જઈએ આવું મમ્મીઓના પાસે ફટોફટ. મમ્મીએ છેલ્લી સાલ લીધી જોતા આવીએ ગાઈઝ અને લીધી હોય તો બધી ઉપાડતા આવીએ. તો ગાઈઝ જો ખેતરમાં આવી ગયા છીએ. આ સાઈડ તો મમ્મી તો કોમકાજ ચાલુ છે. આટેલું સૂંટવાનું નહીં મમ્મી ડેલી ચાલુ હોય છે ચાલુ છે. તાનું પટીના અત્યારે પટીના તો મમ્મી પ્રકાશને ના જાવ તો સારું હતું. ના જાવ તારે પટી દો કેમ એટલે તો કહું. હવે એરંડા તો અત્યારે રસ સૂંટું નહીં હું નહીં એટલે હું જો નહીં એટલે હું તો એટલા ના જો મોડું થઈ જાય એટલા માટે ના જો. હવે જો 100 તો વાગી ગયા મમ્મી આજ તો વરસાદ આવે એવું નહીં લાગતું. વાયરસ ચાલુ થઈ જઈ. પંખો તો બળી ગયો છે ખુશી કરા ઘરમાં ઉતાર પેલા ટેટો પર એને ચેક કર્યો તે ના ચાલતો એવું મારા પપ્પાને છે બે જણા ઉતાર્યો નેચર ફરતો જ નહીં. પેલો ખર્ચ આપણે દર વખત બેરિંગ ફિટ થઈ જાય એવું થઈ ગયું છે આમ ફરતો જ નહીં પંખો એટલે બેરિંગ જ ફિટ થઈ જાય. હા એવું જ થયું છે. એ વળી ખબર દર વખત બેરિંગ ફિટ ના થઈ જાય એવું થયેલું છે વખત. તો કઈ ચલો મમ્મીએ તો જો આટલી સાલ લીધી મમ્મી આ તો પોટલું નથી પાછો ગયો. હા હા પોટલું તો થાય કે ના થાય જેટલી થાય એટલી લઈ લેવાય. સીધા પ્રકાશને લાવશે કે ચાલશે નહીં. તો કઈ જો શેધાજી બાઇક રિપેરિંગ કરીને લાયા છે તો એકદમ પ્રકાશ જોવા માટે આવી ગયા. જો ટાઈટ કે જે બોલ્ટ હોય શેવો બોલ્ટ આવે આ શું જોયું થોડી શેવો આવે પાતળો આવે આ જે મોય જોયું છે 1500 બોલ્ટ છે. આ બોલ્ટનું જ સેટલમેન્ટ છે. બોલ્ટનું જ છે તારું છે. અરે હું તો બોલ્ટ જોયો જ નહીં પણ આનું બોલ્ટ છે બોલ્ટ નહીં વાનો આ સાઈડ કમ્પ્લીટ છે પાછું જોઈએ આ રેડી છે તો સર શો તાણે બોલ્ટ ને નીકળી ગયો છે ને એના લીધે પંખો આખો અલગ એટલા નહીં એ આટલા રાખીને ફિટ કરવું પડે. એ આટલા ને કઈ એટલા કમ્પ્લીટ રાખીને ફિટ કરી દે. તો કઈ છે દાઈ છે ને આપણે તો બાઇક જોઈ નતું પણ આમ જોઈએ. ઓ લાઇટો બાઇટો ચાલુ થઈ છે પ્રકાશ આપણે તો આમ તો ચાલે વાંધો જ નહીં ધૂમ ચાલે ધૂમ. રાજપરી માર્કેટમાં કમ બેક કર્યું લોબા ટાઈમ હા તો આ તો સવારે ઉઠવાની કમ બેક કરીને જતું રહે. આ તો કાંઈ જમી એવું છે સવારે મને તો જોવાય નહીં ને દેખાવાય નહીં મને. શું કેવું સાચી વાત કે છે સવારે તો 5 વાગે બંકો ઉપર આખું નવું નાખી આખું ચેન ચક્કર નવું નાખ્યું. આખું જ નવું આવે બધા સક્કડો બક્કડો ચેન બેન બધું નવું જ આવે. ચેન ચક્કર નાખે એટલે શું હોય બધું નવું જ આવે. જોઈ લે આ ઘેરનું સપલું તો છે એમના એમ જ છે ઘેરું જ છે પાછું કેટલો નવો નાખશે બેન્ડે થઈ બેન્ડ એ પપ્પા એ નહીં પેલું આખો દોડ્યો છે નહીં કોઈ પ્રકાશ આ રહ્યું આ નહીં કોઈ આ રહ્યું એ રહ્યું એ રહ્યું આ થોડું દોડું થઈ ગયું એટલે તો બસ એનું બે ઘેણ મારા તો સારું હતું સીધું થઈ જાય. તો કાંઈ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે સોન ભરવા માટે. તો જોવાય તો તગારું સોનનું નહીં દેખાતું પણ તગારા હું દેખાય છે એ તો તવો નહીં દેખાતું હોય કાંઈ. આ તો હું ઉકેળા થયો હુશેલ શું કેવું જો સોન કરતો હુશેલ વધારે દેખાય છે ને. અમારી કણ એવું નહીં ગાઈ આવું તમારે જોવો ને તો હું તો એ કહેતા હોય ને તો સવારે 10 ઉકેળાનું ઇન્ટરવ્યૂ લઉં. અમારે એકલો નહીં આ વાત હું બધાના ઉકેળા જોઉં છું. હુશેલ આવે એટલે હુશેલ વાળું જ થઈ જાય. તો ચલો તેજલ ભાભી તો નાખવા જાઉં તગારું સોનનું અને આ સાઈડ તો ધોવાનું એક ધોવાઈ બે ધોવાઈ દઈશ બે બાકી આવ્યો બે તો ધોવાઈ દઈશ. આ સાઈડ તો જો મેં તો પૂરક ધોવાઈ આવી દઈશ ને. આ સાઈડ તો જો મમ્મી તો દૂધ ભરવા માટે વહીણી લીધે છેલ્લી ગાય છે. અરે છેલ્લી ગાય ધોવાઈ છે નહીં મમ્મી દૂધ ભરી નાખો તમે. તો જો મમ્મી જાય દૂધ ભરવા હું
તો ચલો આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે તો નીકળી જઈએ. અંધારું થઈ ગયું છે, વાતાવરણમાં થોડો ફેરફાર થઈ ગયો છે એટલે ફટોફટ જઈને અને આવતા રહીએ. તો ચલો નીકળી ગઈ જવું. જો આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ દૂધ ભરે. આ સાઈડ તો પ્રકાશ ખાવા માટે બેઠો છે અને તેજલ ભાભી હોય તો બધા ખાઈ લીધું. તેજલ ભાભી, બા, મમ્મી, પપ્પા, સેદાજી, સંગીતા ભાભી બધાએ ગાઈસ ખાઈ લીધું છે. આ સાઈડ લાસ્ટમાં પ્રકાશ ખાવા માટે બેઠો છે તો પ્રકાશ પણ આવું ખાઈ રવાયો છે અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો આપણે ખાઈ લઈએ ગાઈસ. તો જો આ સાઈડ તો પ્રકાશ તો ખાઈએ રહ્યો નહીં પ્રકાશ. આ તો વાતાવરણ એવું કર્યું છે, મૂકી દઉં વરસાદ ના થાય સારી વાત છે, પણ લાઈટ જતી રહે એવું ટેન્શન હતું. મારી દે પણ વળી રહી દે. એ તો વાયરો બંધ થઈ ગયો એટલે. તો કઈ ચલો પ્રકાશ તો ખાઈને ઊભો થઈ ગયો છે અને આપણે તો ખાવા માટે બેઠા છીએ. આ રોટલા હમણાં કરજે થોડા. તો કઈ ચલો પહેલાં આપણે ખાઈ લઈએ